સોમનાથ જય દ્વારકાધીશ. મારું નામ છે પાર્થ ચાવડા. તમે જોશો પાર્થ ચાવડા યુટ્યુબ ચેનલ. તો અટાણા વાગ્યા છે સવારના 7:30. આપણે ઉઠી ગયા છીએ, નાહી લીધું છે, પૂજા એક બાકી છે. આજે સવારનું ટ્યુશન છે આપણે 8:30 વાગ્યાનું. થોડું પહેલું ઉઠવું પડે ને, વહેલા ઉઠી ગયા છીએ. પૂજા કરીને પછી છે ને નાસ્તો કરીએ. પહેલાં પૂજા કરી લઈએ, નાસ્તો કરવા બેઠા છીએ. આપણે ચા ને ભાખરી જેવું હોય છે, નાસ્તો કરીને અને હવે થઈ ગયું છે. તો હવે ટ્યુશનમાં જાય એ પહેલાં મંદિરે જતા તો મળીએ ડાયરેક્ટ મંદિર આવી ગયા છીએ. આવ્યું મંદિર, દર્શન કરીને પછી મળીએ. તો તમને દર્શન કરાય. દર્શન થઈ ગયા છીએ. હવે જાય છે ટ્યુશનમાં. મોસમ સારો બધા વાદળા ને બધું, તો જાય ડાયરેક્ટ ટ્યુશનમાં. હજી કોઈ આવ્યું નથી એટલે થોડીક વાર પછી જાઉં. તો આપણે ગયા છીએ. લાઇબ્રેરી આપણી સાયકલ છે. હવે લાઇબ્રેરી જાય, લાઇબ્રેરી હવેથી ખુલી ગઈ. મળે જાય લાઇબ્રેરી. ખુશખબર આપણે આજે જવાના છે જુનાગઢ. આ બસ સ્ટેશન આવી ગયા છે. મેં તમને ન કીધું પણ હવે કહું છું બસ સ્ટેશન. હવે બસ ગોતીએ. બસમાં તમને ખબર છે કે હું જુનાગઢ જવાનો છું. મને નહોતી ખબર, તમને ક્યાંથી મને બપોરે ખબર પડી જુનાગઢ આપણે જવાના છે. આપણા ભેગા છે આ પાર્થભાઈ, આ સાહિલભાઈ, શ્યામભાઈ. તો હવે તમને રસ્તામાં થોડુંક બતાવશું, પછી થોડીક વાર પછી ચાલુ કરશું. મળીએ થોડીક વાર પછી. સાહિલભાઈ, હા સાહિલભાઈ, આ પાર્થભાઈ ભાઈ કેવું છે? શું કરશો? આ સ્નેપ માંથી ને જ હજારો મસ્તી નો છે. તમે એન્જોય કરો, એન્જોય કરો. મોજ કરીએ છીએ રસ્તામાં. હે સાહિલભાઈ એટલો બધો નાસ્તો લેવાનો, અમે નાસ્તામાં જ રહીએ છીએ. શું કે સાહિલભાઈ, આ કેમેરો થોડો ઝાંખો થઈ ગયો લાગે. થોડીક વાર પછી સરખો કરી ભાઈ કેમેરો થઈ ગયો કે નહીં? આ જો હજી ઓરિયો ચાલુ છે. હાલ્યો મળીએ થોડીક વાર પછી. નાસ્તો તમે ટાઈમ લેપ્સ એન્જોય કરો. આપણે જુનાગઢ આવ્યા સાહિલભાઈ, આ પાર્થભાઈ, શ્યામભાઈ. જુનાગઢ પહોંચી ગયા છે. હરખું હલવું જોઈએ કે કાઢી ન દે. તો હવે રિક્ષા કરીને જાય મંદિરે ડાયરેક્ટ. શું છે કઈ કેવું છે સાહિલભાઈ? તમારે સૂચના આપી છે કઈ? થોડીક પછી આપણે પેલા બધા ફોન કરી દે, મંદિરે પહોંચીએ પછી મળીએ. આપણે ઉતારા લઈએ એટલે આ દફતર ને ખંભામાંથી જાય. હવે તો મળીએ ડાયરેક્ટ મંદિરે. રિક્ષામાં ડાયરેક્ટ અક્ષર મંદિરે જવાનું. મંદિરે તો અહીંયા પહોંચીને પછી મળીએ મંદિરે. આ મંદિર છે, પછી તમને મળીએ.
તો મિત્રો અત્યારે પાર્થભાઈની જો સામે છે અહીંયા, એમ કે કંઈક વાંધો આવ્યો હોય ગાડીમાં, પણ અંબે અહીં બેઠા અમને ભાઈ ના પાડી. અમને ભાઈ એમ કંઈક નાના છે અંબે, હવે અંબે કંઈ નાના છે તો એ બે જાય છે પંચર કરાવવા. અંબે અહીંયા લૂડો રમી. હાલો મિત્રો અત્યારે 3 મેચ કરી નાખી સાપછીડીની, જેમાંથી 2 હું જીતો અને પછી 1 પાર્થભાઈ જીતા. ગાડી ઓલા આવ્યા નથી, 15 મિનિટ જેવું થઈ ગયું હોય. ઓકે, અપડેટ આપતા રહે. 0.5 तो है गाइस, कैसे हो? ये टाइम लैप्स आपसे लोग को कैसा लगा प्लीज़ बताना. मैंने और पार्थ भाई ने बहुत ज़्यादा मेहनत की, लेकिन मैं हिंदी में क्यों बात कर रहा हूँ? तो मित्रों, मैंने पार्थ भाई बहुत मेहनत કરીને टाइम लैप्स બનાવ્યો है. તો મિત્રો સાહિલ ભાઈ ને પાર્થ ભાઈ આવી ગયા છે. અમે એની પાસે જઈએ, જો આ ભાઈ પાસે 2 બેગ છે, આપણી પાસે 2 બેગ છે. અમે જઈએ અત્યારે મળવા. અને ઓકે, સાહિલ ભાઈ આપણને તેડવા આવી ગયા છે. હું વાહે બેસી ગયો. પાર્થભાઈ ને હવે આવે છે. પાર્થભાઈ ને પાર્થભાઈ તેડવા આવે. પાર્થભાઈ અત્યારે હવે અમે ઉતારે આવી ગયા છીએ. આ કંઈક ઉતારો છે. પાર્થભાઈ ને સાહિલભાઈ હમણાં આવે છે. 2 પાર્થભાઈ છે અહીંયા. તમે બધું કામ પતાવી નાખ્યું છે. પહેલા તો આવ્યા ભેગું સ્કૂટીમાં પંચરનું ને બધું કર્યું, પછી હવે આરતીમાં જઈએ છીએ. મજા જ એવા રાખે છે. તો તું જતા હું તમને મંદિરનો સીન બતાવું ત્યાં સુધી. હા જોવો, તમને મારું મોટું દેખાતું હોય કે નહીં મને ખબર નથી. આવું સાહેબ અમારા હોનાર શિક્ષક. જો આ મંદિરનો તમને સીન એક તો કેમેરો નબળો હોય ને એટલે અડફાવતો ને, બાકી બહુ મસ્તીનું મંદિર દેખાય. તો મળીએ થોડીક વાર પછી આરતીમાં શૂટિંગ થોડુંક કરવા દે તો કરશું. આરતી થઈ ગઈ છે, બહુ મસ્તી ને દર્શન દિલથી મજા આવી ગઈ. હા એટલે જમવા જાય છીએ અમારું. મેં આ તો મસ્તીમાં જો અહીંયા બોલી શકીએ કે ન બોલી શકીએ નહીં, પણ હું તમને બતાવી દઈ કેવું છે. એટલે મળીએ હવે આગળ. કા સાહિલભાઈ, આ બ્લોગ લાંબો થાય કે ટૂંકો થાય કે ખબર નહીં, લગભગ તો લાંબો. આ ભાઈએ બહુ છે ને સિનેમેટિક લીધા એટલે જોઈએ આપણે મળીએ થોડી વાર. પાણીપુરી જ ખાવાની એટલે ખાઈને પછી મળીએ. ઉતારે જઈએ છીએ. ફૂલ પેટ ભરાઈ ગઈ. થોડીક મોબાઈલ હા દેખાડ્યું છે તમને. હું મારો વોઇસ ઓવર મૂકી દઈ. અને બીજું તો હું ઉતારે જઈને મોબાઈલ ચાર્જિંગમાં મૂકીએ, પછી આટો મારવાનો વિચાર છે ને પછી એડિટિંગ કરીને પછી હોઈ જાઉં. તો મળીએ થોડીક વાર પછી. ગયા છીએ ઉતારે. પહેલાં ચંપલ મૂકી દે. જોવો ગજાઓ પહેલાં મને મૂકવા દો. આ ચંપલ આ રૂમ છે. આમાં કુલ 8 જણા રહી શકે છે. હા જો એકને આવી રીતના બધું આપ્યા સાહિલભાઈ. જો તમને આ બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કાલે આપણે અહીંયા પ્રોગ્રામ છે તો એ બધા આખો પ્રોગ્રામ બતાવશું. મારી સાથે જોયા રહેજો. મળી આવતા નવા બ્લોગ સાથે. જય સોને, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ, શુભ રાત્રિ, ગુડ બાય.